જય માતાજી મિત્રો, આજે હતું બેસતું વર્ષ તો બધાને રામ રામ નવા વર્ષના. ઘરે બધાને રામ રામ કરીને આવી ગયા ચેતનભાઈની ગેરેજે, અને ચેતનભાઈએ કરી નાખ્યું ગેરેજનું મુહૂર્ત. એમના ધંધામાં ખૂબ આગળ વધે ને ખૂબ પ્રગતિ કરે એવી ભગવાન માતાજીને પ્રાર્થના. ચેતનભાઈનો સ્વભાવ સારો છે અને મન બહુ મોટું છે. તમે પણ રાધનપુર આજુબાજુના છો તો એકવાર બ્રાહ્મણી ઓટો ગેરેજની મુલાકાત અવશ્ય લેજો. એકદમ વ્યાજબી ભાવે કામ કરી આપવામાં આવશે. અને પછી ત્રણે ભાઈબંધ નીકળી ગયા દર્શન કરવા. કેમ કે આજે જવાનું હતું ગેળા હનુમાન દાદા અને નગર ત્યારવાળા ચેહરમાના દર્શન કરવા. અને વચમાં આવી ગયું વરસડા ગામ, જ્યાં આવેલું છે ક્ષેત્રપાળ દાદાનું મંદિર. ત્યાંથી આગળ નીકળી ગયા અને ફાઇનલી પહોંચી ગયા ચેહરમાના ધામ નગર ત્યારવાળા. કોમેન્ટમાં જણાવી દેજો કે અહીં કોણ કોણ દર્શન કરવા આવેલા છો. અહીં શ્રદ્ધાળુઓ દૂર દૂરથી દર્શન કરવા આવે છે. આ છે ચેહર માતાજીનું મંદિર. મેં દર્શન કરી લીધા, તમે પણ કરી લો દર્શન. મંદિરની બહાર પણ સરસ મજાની ચેહરમાની પ્રતિમા છે. મંદિરની અંદર જ પ્રવેશ કરતા સૌપ્રથમ આવે છે આ કૂવો. એવું કહેવામાં આવે છે કે દર પૂનમના દિવસે નાગણીના રૂપમાં ચેહર માતા અહીંયા દર્શન આપવા આવે છે. અમારો વિડીયો કેવો લાગે એક લાઈક ને ફોલો કરી નાખજો. બીજો ભાગ આવે છે ત્યાં સુધી જય માતાજી.